ગુજરાતમાં હેવી વીજ લાઈનો અને વીજ ટાવરોને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે. કાગળ એટલા માટે લખ્યો છે કે આવનારી 20 તારીખે ભારતીય કિસાન સંઘ અને સરકાર આ બાબતે જાણે કુલડીમાં ગોળ ભાંગવાનો હોય એવી રીતે માત્ર અને માત્ર ભારતીય કિસાન સંઘને એકને જ બોલાવે છે એવા સમાચાર મળ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે આ વીજ લાઇનની અંદર જે નોટિસો ખેડૂતોને આપવામાં આવે છે એ અલગ કાયદાથી આપવામાં આવે છે અને જે વળતર જેના આધારે નક્કી થાય છે એ ગુજરાત સરકારના પરિપત્રો છે. 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય, 2013નો જમીન સંપાદનનો કાયદો હોય કે 2025ની કેન્દ્ર સરકારની એસઓપી હોય, આ દરેકની અંદર ખેડૂતને જે નુકસાન જાય છે એની સામે એને નુકસાનની સામે યોગ્ય વળતરની એમાં જોગવાઈ કરવામાં આવી છે. હવે ખેડૂતોને જે નુકસાન જાય છે તો એ જે ખેતરમાંથી તાર નીકળે છે એ ખેતર ક્યારેય બિનખેતી ન થાય એટલે એની લાઈફ ટાઈમ કિંમત ઘટે છે. જે કોરિડોર નક્કી કરવામાં આવે છે આ કોરિડોરની અંદર ખેડૂત મકાન, બોર, કૂવો કે બાગાયતી પાક ન કરી શકે એટલે એની કિંમત લાઈફ ટાઈમ માટે ઘટે છે. એટલે જે લાઈફ ટાઈમ માટે જે કિંમત ઘટે છે એની સામે 2 લાખ 5 લાખ રૂપિયા આપવામાં આવે છે અને એની જગ્યાએ રાજસ્થાન સરકારે હમણાં 2025માં જે નવી એસઓપી આપી છે એ મુજબ 400% બજાર કિંમત કરતાં 400% કિંમત વધારી અને ખેડૂતને વળતર આપવું એવું રાજસ્થાન સરકારે જ હમણાં જ એસઓપી જાહેર કરી છે. જે કેન્દ્ર સરકારની એસઓપી છે એ જ મુજબની આ વાત છે. 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે 2013ના જમીન સંપાદનના કાયદામાં હોય, જે જોગવાઈઓ છે એ જ જોગવાઈઓ મુજબ જો રાજસ્થાન સરકાર આ નિર્ણય કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નથી કરતી? નંબર 3, અત્યારે ગુજરાતની અંદર 200 કરતાં વધારે 66 કેવી કે એનાથી વધારાની લાઈનો જે છે એનું કામ ચાલુ છે. આ કામોની અંદર તમામ નીતિ નિયમોને બાજુએ મૂકી અને માત્ર પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ સ્ટેશન જ ડાયરેક્ટ તમામ નિર્ણય કરતા હોય એવી રીતે પોલીસવાળા ખેડૂતને ફોન કરીને બોલાવે, ખેડૂતને બોલાવીને ધમકાવે એટલે વીજ લાઈનવાળાએ ન જાહેરનામું બહાર પાડવાનું રહ્યું, ન કલેક્ટર પાસેથી મંજૂરી લેવા જવાની રહી, ડાયરેક્ટ કામ છે બધું જ એને પોલીસ કરી આપે છે. તો જે આ પોલીસ અને પ્રશાસનની મિલીભગતથી તમામ નિયમોને નેવે મૂકીને અને રાજ્ય સરકાર પોતે કાયદાથી ઉપરવટ જઈને જે કંપનીઓની ફેવરમાં પરિપત્રો કર્યા છે ત્યારે આ બાબતે જો ભારતીય કિસાન સંઘ અને સરકાર સાથે મળી અને કુલડીમાં ગોળ ભાંગવાનું હોય તો એ ક્યારેય ચલાવી શકાય નહીં. રાજ્ય સરકારે જો ખેડૂત સંગઠનો સાથે બેસી અને આ વીજ લાઈનો, હેવી વીજ લાઈનો બાબતે ચર્ચા કરવી હોય તો ગુજરાતમાં લગભગ 70 થી 80 રજિસ્ટર્ડ ખેડૂત સંગઠનો છે, રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનો છે. એમાંથી કોઈને તો બોલાવે, માત્ર ભારતીય કિસાન સંઘ એક જ શું કામ? અને એની સાથે જ બેસી ભારતીય કિસાન સંઘ આખા ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ નથી કરતી. એટલે એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે બેસી અને સરકાર આ કુલડીમાં ગોળ ભાંગવાની જે નીતિ છે એ સદંતર બંધ કરે અને જેવી રીતે વીજ લાઈનો અને હેવી વીજ લાઈનોના જે પ્રશ્નો છે એ બાબતે જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી બનાવી છે એવી ને એવી ગુજરાત સરકાર એસઓપી બનાવે એવી માંગ સાથે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને માગણી કરી છે.